નવસારી જિલ્લાના વાંસદા ખાતે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાવ ઘટાડાની માંગ ઉઠાવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જણાવાયું હતું કે પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે ખેડૂતો, ધંધાદારીઓ, સામાન્ય લોકો તેમજ આદિવાસી વિસ્તારના નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવહન ખર્ચમાં વધારો થતા રોજિંદી જીવન ઉપર સીધી અસર પડી રહી હોવાનું પણ કાર્યકરોએ જણાવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપરનો વધારાનો ટેક્સ દૂર કરે તો લોકોને સસ્તા ભાવે ઈંધણ મળી શકે છે. સરકારની નીતિના કારણે સામાન્ય જનતા ઉપર આર્થિક બોજો વધી રહ્યો હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. આ સાથે યુથ કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. યુવક કોંગ્રેસ વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં જે ભાવ વધારો થાય છે એના વિરોધમાં પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અમારે એક જ માંગણી છે, અમારા વિસ્તારના ખેડૂતો, ધંધાદારીઓ, વેપારીઓ અને આદિવાસી સમાજના લોકોને આ પેટ્રોલ ડીઝલનો ભાવ ઘણો લાગે છે અને જે પેટ્રોલ ડીઝલ પર ટેક્સ લગાવવામાં છે તે ટેક્સ પણ જો હટાવવામાં આવે તો અમને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી રહે અને એના માટે અમે આજે પ્રદર્શન રાખ્યું છે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.